નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની ચોપાઈઓ અને એના અંદર છુપાયેલા મેનેજમેન્ટના સિદ્ધાંતો એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. વિભીષણ રાવણનો દરબાર ત્યજી અને રામના શરણમાં આવે છે. હવે દશાનંદ એટલે કે રાવણના ભાઈ હોવા છતાં એણે પોતાની જે પ્રતિબદ્ધતા છે એ સાબિત કરવાની છે રામ પાસે. એમણે વાનર સેનાને કન્વિન્સ કરવાની છે. આવો જોઈએ ચોપાઈઓ અને એના સંદર્ભમાં આપણે મેનેજમેન્ટની વાત સમજવાનો પ્રયત્ન કરીએ. એહી વિધિ કરત સપ્રેમ બિચારા આયઉ સપદિ સિંધુ એહી પારા કપિન વિભીષણ આવત દેખા જાના કોઉ રિપુદુત વિશેષા તાहि राखी कपिस पही आये समाचार सब ताहि सुनाये कह सुग्रीव सुनहु रघुराई आवा मिलन दशानन भाई कह प्रभु सखा बुझई कहा कहई कपिस सुनहु नर नाहा जान न जाय निशीचर माया काम रूप के ही कारण आया. સુગ્રીવને જ્યારે આ જાણકારી મળી કે દશાનંદ રાવણનો ભાઈ રામને મળવા માટે આવ્યો છે, ત્યારે પ્રથમ દ્રષ્ટિએ એ લોકોએ વિચાર્યું કે આ રાવણનો દૂત બનીને આવ્યો હશે. એટલે સુગ્રીવ સંદેહ વ્યક્ત કરે છે કે અને પ્રભુ શ્રી રામને કહે છે કે આ રાક્ષસોની માયા છે, એને આ રીતે સમજી ન શકાય. એ માનવ દેહ ધારણ કરીને આવ્યો હોય એવું પણ બની શકે છે. એના ઉપર સીધો ભરોસો કઈ રીતે કરી શકાય? જ્યારે પણ આવા કર્મચારીઓને સામેની કંપનીમાંથી વેલકમ કરવામાં આવે છે ત્યારે એમની સામે પ્રથમ દ્રષ્ટિએ શંકાની નજરે જોવામાં આવે છે. ભાઈ, એ ટ્રોયનો ઘોડો તો નથી ને? બહુ જાણીતી વાર્તા છે રોમન સામ્રાજ્યની. ગ્રીસના લોકોએ રોમનોને હરાવી દીધા અને રોમનોએ યુક્તિ કરી એક લાકડાનો બહુ વિશાળકાય ઘોડો, જેને ટ્રોયનો ઘોડો કહેવામાં આવે છે, એવો રોમનોએ ગ્રીસના રાજાને ભેટ આપવા માટે મોકલ્યો એના દરબારમાં. એ લાકડાના ઘોડાની અંદર હજારો સૈનિકો હતા, એ છુપાયેલા હતા. અને આ ઘોડાને જ્યારે ગ્રીસના રાજાની સામે પેશ કરવામાં આવ્યો ત્યારે એમને કહેવામાં આવ્યું કે આ તમને ભેટ આપવામાં આવી છે રોમન દ્વારા, રોમન પ્રજાએ તમને બનાવીને આ ઘોડો આપ્યો છે. એટલે ખુશીથી ઝૂમી ઉઠ્યા. પરંતુ એમની ખુશી લાંબો સમય ટકી ન શકી, કેમ કે ટ્રોયનો ઘોડો જેવો દરબારમાં પહોંચ્યો એની સાથે જ એમાં છુપાયેલા રોમન સૈનિકોએ હજારો ગ્રીક સૈનિકોની હત્યા કરી નાખી અને સત્તા પલટો કરી નાખ્યો. એટલે ત્યારથી કહેવાય છે કે ટ્રોયનો ઘોડો. એટલે વિશ્વાસ દુશ્મન ઉપર કેટલો કરવો અને કઈ રીતે કરવો એની આ વાત છે. સુગ્રીવ સંદેહ વ્યક્ત કરે છે. સ્વાભાવિક છે, સંદેહ થવો જ જોઈએ કે દુશ્મનનો કોઈ સચિવ નથી, દુશ્મનનો ભાઈ છે અને એ આપણા સૈન્યની સાથે ભળવાનો છે. આ સંદર્ભમાં હવે જે આગળનો સંવાદ આવશે એમાં વિભીષણનો વાણી વિવેક એ આપણને જોવા મળશે. પરંતુ નવી કંપનીમાં તમે જ્યારે પણ જાઓ છો જૂની કંપની છોડીને, ત્યારે તમારી ઉપર હંમેશા શંકાની નજર રાખવામાં આવે છે. શંકાશીલ દ્રષ્ટિથી જ તમને જોવામાં આવે છે અને તમારું સતત મૂલ્યાંકન થતું રહે છે. સામેની કંપની દ્વારા અથવા તો એ કંપનીના કર્મચારીઓ કે બોસ દ્વારા તમારી કાર્ય પદ્ધતિ અને કાર્ય એ બંનેનું સતત મૂલ્યાંકન થતું રહે છે. એ યાદ રાખવાનું છે. તમારી નિયત કેવી છે એનો પણ ખ્યાલ એ લોકોને અહીંયાથી આવતો હોય છે.
એટલે માત્ર તમે કંપનીના હિત માટે આવ્યા છો કે પછી તમને ટ્રોયનો ઘોડો બનાવીને મોકલવામાં આવ્યા છે, એનું પણ એ લોકો નિરીક્ષણ કરતા હોય છે. આવા સંજોગોની અંદર તમારે તમારી વફાદારી નવી કંપનીમાં પુરવાર કરવા માટે તમારે પરફોર્મન્સ જ આપવું પડે અને તમને પરફોર્મન્સના આધારે જ પછી પદ કે પ્રતિષ્ઠા મળતી હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.